ચલો આ જો બરાબર ને? દાખલા નંબર 16 તમારી બુકમાં આપ્યો છે, જોઈ લેજો જરા, બરાબર ને? આ ચેપ્ટર નંબર 2. ઓકે, તો આ રીતે તમને સમ આપ્યો, એમાં 3 પ્રોસેસ તમને આપી છે, એટલે કે પ્રક્રિયા 1, પ્રક્રિયા 2 અને પ્રક્રિયા 3. સમજી ગયા? અને તમે ફોર્મેટ કઈ રીતે બનાવવું છે જોઈ લો. અમે પહેલેથી બનાવી રાખ્યો છે, બરાબર ને? સેમ આવો જ ફોર્મેટ આવશે તમારા એક્ઝામમાં, બરાબર? તો જો પહેલા તો શરૂઆતનો સ્ટોક આપે. શું આપે તમને? અત્યારે તમે ખાલી પ્રક્રિયા 1 જ જોવાની. શું જોવાની ભાઈ? પ્રક્રિયા 1. તો જો સૌથી પહેલા તમને શું આપ્યું છે? શરૂઆતનો સ્ટોક 15,000 રૂપિયા. કેટલા? 15,000 મૂકી દઈએ આપણે. 15,000 કેટલા ભાઈ? બરોબર. આઈડી તમારે કેટલા મૂકી દેવાના? 15. બરોબર ને? પહેલી પ્રક્રિયામાં આ ટેબલ આખું ખાલી રહેશે. આ એટલે કે પહેલી પ્રક્રિયામાં તમારે આમાં કશું જ લખવાનું નહીં. સમજી ગયા? ચલો એના પછી શું આપ્યું તમને? એક મિનિટ. એના પછી શું છે? માલ સામાન. બરોબર ને? તો આ લખી દઈએ આપણે માલ સામાન. કેટલો છે? 20,000. કેટલો? 30,000. 20 કેટલો ભાઈ? 20 લાખ. બોલો દાદા આટલું ભાઈ? સમજી ગયા ને? ચલો એના પછી તમને શું આપ્યું? સાહેબ 30,000 હતું માલ સામાન. ઓકે સોરી 30,000. માય મિસ્ટેક. ઓકે કેટલા? 30,000 ને? 30,000. એના પછી મજૂરી શું આપી ભાઈ? મજૂરી તમને આપી છે કેટલી? 22,400. બરોબર ને? કેટલી છે? બુક તરફ કાઢી દો જરા. ચેપ્ટર નંબર 2 અને દાખલા નંબર 22. 16. સોરી હા 16. બરોબર ને? મળી ગયો? રકમ ખાલી ચેક કરી લેજો, ભૂલ ના આવે રકમ. એના પછી આપણે તમને કારખાનાના ખર્ચા શું આપ્યા? તો એ બી આપણે આ મૂકીશું કારખાનાના ખર્ચા. કેટલા રૂપિયા થોડી મજૂરી બાકી ને? 22,400. 22,400 કેટલા ભાઈ? આ લખી દઈએ આપણે 22,400. કેટલા? 22,400. એના પછી ઓકે કારખાના ખર્ચા છે એ આપણે પછી મૂકીશું. બરોબર ને? એની પહેલા શું છે ભાઈ? હવે ટેન્સી કાઢજો અને આનું ટોટલ કરો તમે. 15,000, 30,000, 22,400 કરો ટોટલ કરો ફટાફટ. ટોટલમાં ભૂલ ના થઈ જાય. 67,400. ચલો આનું બી એટલું જ આવશે ભાઈ, હે ને? આટલું બધા ડન ભાઈ? આપણે કશું નહીં કર્યું, જોઈને જોઈને લખ્યું ખાલી. બરોબર ને? ચલો એના પછી આખો સ્ટોક શું આપ્યો ભાઈ? 7,400. જોઈ લઈએ આપણે. ચલો આખો સ્ટોક 7,400. 7,400. 7,400 એ તમારે માઇનસ કરવાનું. શું કરવાનું? આ જે ટોટલ આવ્યું ને એમાં તમારે 7,400 શું કરવાના? 60,000. કેટલા ભાઈ? 60,000. ખબર પડે તમે લોકોને? અને જે કારખાના ખર્ચા છે તમારે પ્લસ કરવાનું. શું કરવાના? કારખાના ખર્ચા કેટલા આપે છે? કારખાના ખર્ચા તમને આપ્યા છે કેટલા ભાઈ? 21,000. કેટલા ભાઈ? હા લખીશું આપણે કેટલા ભાઈ? 21,000. કેટલા? પ્લસ કરો. આને કહેવાય પડતર કિંમત. શું કહેવાય? કેટલા? 81. સમજી ગયા? આટલું બેન ખબર પડી? હવે તમારે નફો શોધો. શું કરવાનું? નફા માટે તમને દાખલામાં કીધેલું જ હશે. જો ફેર બદલીની કિંમતના કેટલા ટકા લેવાના? 25%. જયારે આવી રીતે લખ્યું કઈ ભાઈ? તો તમારે શું કરવાના? જે 100 આપેલું હોય શું હોય? 100 માંથી તમારે 25 શું કરી દેવાના? તો કેટલા આવશે? 75. કેટલા? લાવું કરું 25 ભાગ્યા 75 કેટલા કરવાના? ગુણે આપો કે 81,000 ને? આ 25 કેવું અંદર આપેલા છે? આપેલા કેટલા? 27. ખબર પડી તમે લોકોને? ઓકે નહીં ખબર પડી. જયારે તમને આવી રીતે લખ્યું ફેર બદલી કિંમત એક નફો, બરોબર ને? તો જે 25% છે શું કરવું? 25 તો તમારે લખવાના બરોબર ને? અને આપણી ટોલ રકમ છે આપણી કેટલી? 81. હવે 100 માં તમે 25 માઇનસ કરે શું કરવાનું? એટલે 75 આવશે. કેટલા? સમજી ગયા?
હા મળી ભાઈ તને ચલો કેટલા આવ્યા આપડા 27,000 આપણો શું આવ્યો નફો આવ્યો શું આવ્યો ભાઈ 27,000 લખી દો રામા ડેશ અને નફામાં કેટલા બી 27 બોલો ડન આટલું હવે ટોટલ કોણ કરે 1,08,000 નાનું તો 81,000 નાનું કેટલું ચોપડી આપું છું બરોબર 1,08,000 બરોબર ને પછી 81,000 અને પછી 27,000 સમજી ગયા છો ડના ભાઈ આટલું ભાઈ ડના ભાઈ તને હવે આ જે છે ને હવે આપણે શું કરવું આ પ્રક્રિયા બે ખાતે લઈ શું લઈ જવાનું શું લખ્યું 1,08,000 હા 81,000 અને કેટલા હે ને આ જો આપણે ઉપર બેઠો ચાલો આપણે કેટલા ભાઈ 1,08,000 81,000 અને કેટલા સમજી ગયા આના લખો તો બી ચાલે ખાલી આટલું બી લખી દેતો તમે કેટલા 1,08,000 પછી કેટલા 81,000 અને કેટલા આનો પ્રોસેસ કયા ખાતે લઈ જવાનું ભાઈ દેખાય પણ લખી આપણે 1,08,000 કેટલા 81,000 અને કેટલા બે સસ્તે બોલો ડન ભાઈ ઓકે ચલો હવે શરૂઆતનો સ્ટોક તમને આપે શું આપ્યો આ કેટલો આપણને એની પર તમે નફો આપ્યો જો દેખાય હજુ કેવી રીતે દાદા આ કેટલા 18,000 ને અને નફો તમને 3,000 આપ્યો કેટલો આ વચ્ચે તફાવત કેટલાનો હવે પડી જાય લોકોને બીજી પ્રોસેસમાં આમાં રકમ આવશે બરાબર ને એમાં આમાં તો આવશે જ શરૂઆતનો સ્ટોકમાં અને આખરીનો સ્ટોકમાં બસ આમાં ધ્યાન રાખજો બરાબર સમજી ગયા ચાલો મારે સમજાવ 15,000 18 માંથી 3 ગયા એટલે 15,000 સમજી ગયા ચલો હવે માલ સામાન ને મજૂરી કેટલા ભાઈ 31,500 અને કેટલા 22,500 ચલો માલ સામાન 31,500 આ બી કેટલા 31,500 આમાં ડેશ બરાબર ને પછી આ કેટલા 22,500 અને 22,500 બોલો ડન આટલું આમાં ડેશ આનું ટોટલ કરી દો આ 3 જણનું ટોટલમાં ભૂલ ના પડી જાય આપણે બધા ટોટલ કરતા હોવા જોઈએ જેથી એકને ભૂલ પડે તો ખબર પડે આપણને ટોટલ ખબર પડે 1,80,000 ચલો પહેલાનું 1,80,000 બરાબર ને 1,00,000 સોરી 1,80,000 પછી 1,50,000 અને કેટલા ભાઈ બોલો દાદા આટલું બધાને હવે આખો સ્ટોકમાં જ આપણે ધ્યાન રાખવું બરોબર ને શું ભાઈ આખો સ્ટોક તમને આપ્યો છે કેટલો થઈ ગયો આખો સ્ટોક તમને આપ્યું છે 9,000 કેટલું ભાઈ આખો સ્ટોક કેટલો આપ્યો આપણને 9,000 ચલો સમજી ગયા હવે આનો તમારે નફો શોધવાનો શું કરવાનું સમજી ગયા નફો કીધે શોધવાનું જો શું કરવાનું આજે 30,000 તમને આપે છે ને 30,000 ગુણ્યા કેટલા કરવાના 9,000 જો આમ કરો જરા બોર્ડ ઉપર લઈ લો 30,000 ગુણ્યા 9,000 ભાગ્યા આ ટોટલ 1,80,000 બરોબર ને પોઈન્ટમાં ના આવો 1500 અહીંયા આવશે કેટલા ભાઈ 15 સમજી ગયા પડી ખબર કેટલાનો તફાવત છે આ બંને 7,500 7,000 બોલો દાદા ભાઈ આટલું પડી ખબર 9,000 ગુણ્યા 30,000 ભાગ્યા કેટલા બોલ ક્યાંથી આવે 9,000 માંથી 1,500 માઇનસ 7,000 સમજી ગયા હવે આ શું લખ્યું જો શું લખ્યું માઇનસ ને એટલે આપણે રકમ શું કરવાની માઇનસ 1,80,000 માંથી આપણે કરીશું 9,000 એટલે 1,71 આવશે બરોબર ચલો પછી 1,50 માંથી કરો 42,500 બરોબર ને ભાઈ આમાંથી કરશો તો કેટલા 28,500 તો ક્લિયર છે બધાને આટલું ચલો હવે શું છે ચલો કેટલા આપ્યા એને આપણે પ્લસ કરવાનું શું કરવાનું ભાઈ પ્લસ અને 9,000
આ કેટલા 9,000 આ ડેશ સમજી ગયા તો ટોટલ 1,71,000 એટલે એટલા જ આવશે પાછળ 1,80,000 આ કેટલા કરો ઓકે 1,51,500 અને આ કેટલા આવશે આ તો છે જ નહીં ને આ પડતર કિંમત આવી ભાઈ પડતર કિંમત સમજી ગયા હવે આપણે નફો ચડાવવાનું શું ચડાવવાનો ભાઈ તો જોઈ લે કેવી રીતે આપણને આપ્યો છે જોઈ લઈએ આપણે 20% શું ભાઈ 20% એટલે 20% છે ને કેટલા લખ્યા 1,80,000 ને જો આ લખવાનું 1,80,000 કેટલા ભાઈ હે ને ગુણ્યા કેટલા 20 ભાગે 80 કરવાનું શું કરવાનું 45 આવશે બોલો ખબર પડી પેલા 25 હતું તો આપણે નીચે 75 લીધા આમાં 20 હતો 80 લેવાના સમજી ગયા ચલો આ કેટલા આવે 45 ને 45 લખી તો વચ્ચે ડેશ બરોબર ને ના કેટલા લખવાનું આપણે 45 બોલો ડન આપણું હવે બંને ટોટલ કરતો 1,80,000 અને 45,000 2,25,000 ચેક કરી લેજો જરા અને આવશે 1,51,500 નાનું કરો તો 28,500 અને ચેક કરો 25,000 1,51,000 પછી 73,000 લાવ મન બતાવો નફો આવ્યો આનંદ 45,000 કેટલા ખાલી આ અમાઉન્ટ નહીં આપી આપણે કઈ પડતર કિંમત તમને આપી નહીં પડતર કિંમત તમને આ 1,80 આપી એ તો આ છે ને આપણે હા ચલો 25,000 ચલો આગળ ખબર દો લોકોને ચેક કરી લઈએ બરોબર છે ને ભાઈ ચલો 1,50 એમાંથી આપણે 7,500 શું કર્યા માઇનસ એટલે આ અમાઉન્ટ આવી આપણને એમાંથી 9,000 શું કર્યા પ્લસ ઓકે ડન હવે કયા ખાતે લઈ જવાનું આપણે અહીં લખી દઈએ બરોબર ને 2,25,000 1,51,500 પછી કેટલા ભાઈ 73 બોલો ડન આટલું બરોબર ચલો બરોબર આગળ જઈએ શું છે આપણે 2,25,000 ને 1,51,500 અને આ કેટલા 73 બરોબર ભાઈ શરૂઆતનો સ્ટોક શું ભાઈ ચેક કરી શરૂઆતનો સ્ટોક કરીએ કેટલું આવે 45 એનો પર નફો આપેલો જ હશે બરોબર ને લઈ લો ચલો લખ્યું છે આપણે કેટલું ભાઈ 45 કેટલો અને એનો નફો તમને કેટલો છે ભાઈ 16,500 તફાવત કાઢો કેટલો આવે 45 માંથી 28,500 ઓકે 28,500 હા બરાબર ભાઈ ટોટલ કર દાવ હવે તો છે નહીં ને બીજી અમાઉન્ટ 2 લાખ બીજામાં 1,80,000 આનું બોલ 2,70,000 1,70,000 1,80,000 ને 90 અને કેટલા ભાઈ 90,000 ચલો હવે આખો સ્ટોક તમને જોઈ લઈએ આપણે શું જોઈ લઈએ ભાઈ ચલો આખો સ્ટોક છે આજે આપણો કેટલો છે 22,500 બરોબર ને 22,500 ચલો 22,500 પણ નફાની રકમ આપણે શોધવાની ખબર ને કે 90,000 ગુણ્યા કેટલા 22,500 ભાગ્યા 2,70,000 7,500 ને ચલો આ 22,700 આ માઇનસ કરી દો 16,200 આવશે 15,200 બરોબર ને હવે તમારે 500 માઇનસ 700 ને 500 करने का 500 था ना 22,500 था ना तो 15,000 आ 15,000 ના સેના બોલે મિસ કરી દીધું હા 15 બરાબર ને હવે જો નફો અને વેચાણ બરાબર ને છેલ્લામાં કોઈ ટકાવારી તમને નહીં આપી હોય પેલા હવાલામાં તમને એવું કીધું હશે તે
શું કીધું કે કુલ વેચાણ તમને આપી દીધું શું 3,80,000 એ તમારે છેલ્લે મૂકી દેવું જો બરોબર ને એટલે આપણે ટોટલ કરવું પડશે ને આપણે પેલા તો 270 માંથી તમે માઇનસ કરો પેલા 22,500 માઇનસ કરો 270 માંથી 22,500 માઇનસ 2,47,500 ચલાવવાનું કરો 1,85 નહીં 1,65 બરોબર આને કરો તો માઇનસ 73,500 વેચાણ તમને ચલો ટોટલ વેચાણ તમને 3,80,000 આપું છું આપણે રકમ એમાંથી નફો શોધો ને તો શું કરવાનું 2,47,500 માંથી તમારે આ માઇનસ કરી દેવાનું 1,32,500 ચેક કરી લો જરા હા 1,32,500 બરાબર ને આ શું નફો આપણો શું નફો આ બી લખીશું 1,32,500 સમજી ગયા ઓકે લાયા તો 1,65,000 જ આવશે નાનું કરો આપણે 82,500 પ્લસ 1,32,500 2,15,000 ને હા કે ના આ શું લાગ્યું તૈયાર માલનો સ્ટોક શું કહેવાય સમજી ગયા આ નફો તો ચાલશે બરોબર ને ચલો કેટલું લખી જાવ આપણે 3,80,000 1,65,000 2 લાખ કેટલા 2 લાખ ને 15,000 ખબર પડી ગઈ તમે લોકોને ચલો હવે લખી દો બરોબર